તો મોડો હારી રોજ વાત જ મેઠી લાગી છે. ઓય જબરો અવાજ પડ્યો છે. બોલસ કે પણ જવાબ તો આલી કેતા એ નહીં. તો હાલશો આવડશે? આવડશે આ નહીં આવડે, કાલનોય નથી આલ્યો મને. એ તો આઈ જા તો બીજો મોડું મોડો જો હોભળો તાણ. હા ત્રણ માતાજીનો મંદિર હતો, હા બરોબર? હા ત્રણ નદીઓ હેડતી હતી. હા બાજુમાં ફૂલોનો બાગ હતો. હા ઈમોનો ફૂલ લેવાનો. હા ચાર લ્યો કે પોત લ્યો. હા પોત લ્યો તો પહેલી નદીમાં પલાળો એટલે કેટલો થાય? 10. હા એ પોત પેલા મંદિર ચડાય ને આગળ ફેર હેડવાનું. હા એ વળી પલાળો એટલે વળી 10 થયો. હા એ બીજા મંદિર ચડાવવાનો. બરાબર ઈથી વળી પોત લઈને પેલી નદીમાં પલાળવાની ત્રીજી. હા એ ત્રીજા મંદિર ચડાવે એટલે વધ્યો કેટલો? પોત વધ્યો. એ હા. વધવા ના જોવે, હરખે હરખો ચડવા જોવે. એ જવાબ આલજો. આવડે છે હું જવાબ કાકા એ તો હવે જવાબ આલશી કે આવડે ને ના બધા પોત પોત જ મેલ્યો ને પોત પોત મૂચ્યો, પણ જેવો પલાળો ને એવો હરખો પેલા મંદિર થઈ જવો જોવે. છેલ્લા મંદિર હરખા થઈ જવા છે. વધવા ના જોવે. કેટલો વાગ્યો પોત વધ્યો. તમને ખબર પડી ને આપણને કેવું પડશે કેમ કે હવે તમે કહેજો વાળું ઈ કીધું કે નહીં કહેતા તમે કહેજો અમે તો જોતી કીએ, અમે તો તમે જવાબ કહેતા હતા તે આલે. હવે તમે અમને વળતો જવાબ આલો એ રે. જવાબ આપણે કોમેન્ટમાં મળી છે તો કોમેન્ટ વાળાને કહો. તો મિત્રો તમે કોમેન્ટ કરીને અમને જણાવજો. જય માતાજી જય માતાજી.